સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને ક્રિસ્પી એવી મહારાષ્ટ્રીયન રેસીપી કોથંબીર વડી। તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ। કોથંબીર વડી બનાવવા માટે આપણે સામગ્રીમાં 150 ગ્રામ જેટલી કોથમીર જેને ઝીણી સમારી દેવાની છે, 1 કપ ચણાનો લોટ જેને ચાળીને લેવાનો છે, 2 ચમચી તલ, 1 ચમચી અજમો જેને હાથ વડે ક્રશ કરીને ઉમેરવાનો છે, 3 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી સોજી, 3 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, 1/2 ચમચી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે બુરું ખાંડ। મીઠું ઓછું લાગે તો ફરીથી ઉમેરી શકાય છે। હવે તેને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે। અત્યારે હાલ આપણે મિક્સ કરતી વખતે પાણીનો સહેજ પણ ઉપયોગ કરવાનો નથી, કારણ કે કોથમીરના અંદર પાણીનો ભાગ રહેલો હોય છે। તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। હવે તેના અંદર આપણે 2 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું। લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરવાનું કારણ એ છે કે આપણે લોટ બાંધીએ તે વખત પાણીની પણ ખૂબ ઓછી જરૂર પડે। અહીંયા પાણી એપ્રોક્સિમેટ 3થી 4 ચમચી જેટલું જ જોશે, કારણ કે ચણાનો લોટ પાણી બહુ જ એબ્ઝર્વ કરતું નથી। તમે જોઈ શકો છો મેં અહીંયા પાણીનો બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે અને સરસ રીતે લોટ પણ બંધાઈ ગયો છે। હવે તેના ઉપર આપણે તેલ ઉમેરી દઈશું જેથી કરીને ટૂવો થઈ જાય। તમે જોઈ શકો છો સરસ રીતે હવે થઈ ગયું છે। ઢોકળાનું કુકર લઈ લઈશું, તેના અંદર પાણી ઉમેરી અને તેને ગરમ કરવા મૂકી દઈશું અને જે ડીશ આવે છે અંદર તેને ગ્રીસ કરી દઈશું। ગ્રીસ કર્યા પછી તેને થોડીવાર માટે ગરમ થવા દઈશું। ત્યાં સુધી આપણે જે લોટ બાંધ્યો છે તે લઈ લઈશું અને તે લોટને જે ડીશ આપણે ગ્રીસ કરેલી છે તેના ઉપર મૂકીને થાબી દઈશું અને ગોળ ગોળ થાબડવાની છે। તમે જોઈ શકો છો હું જે રીતે થાબડું છું એ રીતે થાબડી દેવાની છે અને લોટ તમે જોઈ શકો છો કેટલો સરસ સોફ્ટ થઈ ગયો છે। આ રીતનો જ લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો સરસ રીતે ગોળ પણ આકાર આવી ગયો છે। તેના ઉપર તમે ચાહો તો તલ મૂકી શકો છો, મેં અહીંયા તલનો ઉપયોગ કર્યો નથી। હવે ઢાંકણું બંધ કરી દઈશું અને આને 10 થી 15 મિનિટ માટે
કૂક થવા દઈશું અને કૂક થઈ જાય એટલે ફરીથી 10-15 મિનિટ પછી ઢાંકણું ખોલી અને ફોકની મદદથી ચેક કરી દઈશું કે બરાબર રીતે કૂક થઈ ગયું છે કે નહીં. હવે આપણે ચેક કરી લઈએ કે બરાબર રીતે થઈ ગયું છે કે નહીં. તમે જોઈ શકો છો સરસ રીતે કલર દેખાઈ રહ્યો છે અને મેં ચપ્પાની મદદથી જોયું તો સહેજ પણ ચોંટતું નથી. તો આપણું કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. હવે તેને રૂમ ટેમ્પરેચર ઉપર લાવી દઈશું. એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે. હવે તમે જોઈ શકો છો કેવું સરસ રીતે ઉકળી જાય છે. હવે આપણે તેને એક પાટલીની ઉપર લઈ લઈશું અને એક સરખા ચોરસ ટુકડા કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ ચોરસ ટુકડા થઈ ગયા છે. હવે આપણે તેને એક પેન લઈ લઈશું. પેનના અંદર આપણે સેલો ફ્રાય જ કરવાનું છે એટલે ઓઇલ આપણે માપનું જ લેવાનું છે. ઓઇલ લઈ લીધા પછી તેને ગરમ થવા દેવાનું છે અને ગરમ થઈ જાય પછી તેના અંદર જે કાપેલી આપણે કોથંબીર વડી છે તે ઉમેરી દેવાની છે. કોથંબીર વડીને તમે સેલો ફ્રાય કર્યા વગર પણ બાફેલી પણ ખાઈ શકો છો, જે સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ રહે છે. સેલો ફ્રાય કરવાથી ઉપરનું પડ ક્રિસ્પી બને છે અને અંદરથી પોચી થાય છે, જે ખાવામાં બહુ જ મજા આવે છે. અને આને આપણે ચા અથવા કોથમીરની ચટણી અથવા લસણની ચટણી સાથે ખાઈ શકીએ છીએ. આ જ રીતે આપણે એક સરખા ટુકડાને આ રીતે જ ગોઠવી દેવાના છે અને પછી તેને સેલો ફ્રાય કરી દેવાના છે. સેલો ફ્રાય કરવા માટે આપણે જેમ જેમ નીચેનું પડ થોડું ક્રિસ્પી થાય પછી ઉલટાવી દઈશું ફરીથી અને બીજી બાજુ પણ સેલો ફ્રાય કરવાના છે. ગોલ્ડન બ્રાઉન રંગના થાય વડીના અંદર જે આપણે ચોખાનો લોટ ઉમેરીએ છીએ અને સોજી ઉમેરીએ છીએ એ આપણી વડીને એક સ્વાદમાં વધારો કરે છે અને જે ક્રિસ્પી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી એવી કોથંબીર વડી. આવી જ અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને આજે જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને મારા વિડીયો આપના સુધી પહોંચી જાય. ધન્યવાદ.